આપનું સ્વાગત છે. આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ તે ખરેખર ખૂબ જ ગહન છે. આપણે ઈશુ, પરમપિતા અને આખી સૃષ્ટિના સંબંધોને મતલબ એક એવા દૃષ્ટિકોણથી જોવાના છીએ જે કદાચ આપણે પહેલાં ક્યારેય વિચાર્યો નહીં હોય. આજનો આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે કેવી રીતે ઈશુનું સંપૂર્ણ આજ્ઞાપાલન એ માત્ર એક ગુણ નથી, પણ પાપ, મૃત્યુ અને મુક્તિની આખી વૈશ્વિક યોજનાનો પાયો છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. ચાલો સ્ત્રોતોને એક કેન્દ્રીય મુદ્દાથી શરૂઆત કરીએ જે મને સૌથી વધુ આકર્ષક લાગ્યો. ઈસુ વારંવાર કહે છે કે તેઓ જે કંઈ પણ કરે છે તે પરમપિતાની ઈચ્છાથી કરે છે, પોતાની મરજીથી નહીં. જેમ કે યોહાનની સુવાર્તામાં તેઓ કહે છે, હું મારી મેળે કંઈ કરી શકતો નથી, અને બીજું કે હું મારી ઈચ્છા પ્રમાણે કરવા નહીં, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઈચ્છા પ્રમાણે કરવા સ્વર્ગમાંથી ઉતરી આવ્યો છું. સાચું કહું તો જે વ્યક્તિ પાસે આટલી શક્તિ હોય એ આવું કહે એ થોડું વિચિત્ર લાગે છે. ચોક્કસ. આમ જુઓ તો આપણી સામાન્ય સમજણથી આ વાત એકદમ વિપરીત છે. પણ સ્ત્રોતો અનુસાર આ નબળાઈ નથી, બલકે આ જ તેમના અધિકાર અને ન્યાયનો સૌથી મજબૂત પાયો છે. સૌથી મજબૂત પાયો? કેવી રીતે? જ્યારે ઈસુ કહે છે કે તેમનો ચુકાદો સાચો છે, ત્યારે એનું કારણ પણ એ જ વાક્યમાં આપે છે. કારણ કે તે ચુકાદો એમનો પોતાનો નથી, પણ પરમપિતાનો છે. એમના શબ્દો, એમના કાર્યો, એમના નિર્ણયો બધું જ પરમપિતા સાથે સંપૂર્ણપણે સુસંગત છે. ઓહ, એટલે આ એક પ્રકારની અધિકૃતતાની ઘોષણા છે. જાણે કે તેઓ કહી રહ્યા હોય કે મારા પર વિશ્વાસ કરો, કારણ કે હું મારી અંગત લાગણીઓથી કામ નથી કરી રહ્યો, પણ બ્રહ્માંડના સર્વોચ્ચ સ્ત્રોત સાથે જોડાયેલો છું. બરાબર. તમે એને એક પ્રકારનું પ્રમાણપત્ર કહી શકો. અને આ વાત અહીં અટકતી નથી. આ જ આજ્ઞાપાલન આખી સૃષ્ટિ માટે એક આદર્શ બની જાય છે. આદર્શ? હા. લખાણોમાં એક ખૂબ જ રસપ્રદ તર્ક છે. જે વ્યક્તિ પોતે નિયમોનું પાલન કરે છે, એને જ નિયમો દ્વારા શાસન કરવાનો નૈતિક અધિકાર મળે છે. કારણ કે ઈસુ પોતે સંપૂર્ણ આજ્ઞા પાડે છે, એટલે જ્યારે તેઓ પવન કે સમુદ્રને આજ્ઞા આપે છે ત્યારે તેઓ પણ એમની આજ્ઞા માને છે. સાચી વાત છે. અને મને લાગે છે કે આ આજ્ઞાપાલનની વાત સીધી રીતે તેમના મૃત્યુ અને પુનરુત્થાન સાથે જોડાયેલી છે, ખરું ને? કારણ કે સ્ત્રોતો દાવો કરે છે કે મૃત્યુ ફક્ત પાપને જ પકડી શકે છે. તો જો કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે આજ્ઞાનું પાલન કરે અને નિષ્પાપ હોય, તો મૃત્યુ એને કેવી રીતે સ્પર્શી શકે? આ તો એક મોટો તાર્કિક વિરોધાભાસ છે. બરાબર. અને આ ગૂંચ ઉકેલવા માટે આપણે એ સમજવું પડે કે સ્ત્રોતો અનુસાર ઈશુનું મૃત્યુ કોઈ હાર નહોતી. એ એક સ્વૈચ્છિક અને એકદમ સભાન કૃત્ય હતું. પરમપિતાએ એમને પોતાનો જીવ આપવાનો અને તેને પાછો લેવાનો અધિકાર આપ્યો હતો. એટલે તેઓ મૃત્યુના શિકાર ન બન્યા, પણ તેમને મૃત્યુનો એક સાધન તરીકે ઉપયોગ કર્યો. બિલકુલ. તેમણે મૃત્યુનો ઉપયોગ કર્યો. એક મિનિટ, આ થોડું સમજાવો. જો મૃત્યુ ફક્ત પાપને જ પકડી શકે અને ઈસુએ બીજાના પાપો પોતાના પર લીધા, તો શું એનો અર્થ એ નથી કે તે ક્ષણ માટે તેઓ કાયદાકીય રીતે પાપી ગણાયા? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આ એક કાનૂની ગોઠવણ જેવું છે. એવું નથી કે તેઓ નૈતિક રીતે પાપી બન્યા, પણ તેમણે માનવજાતના પાપોનું જે દેવું હતું તે પોતાના પર લઈ લીધું. જેમ કે કોઈ નિર્દોષ વ્યક્તિ બીજાનું દેવું ચૂકવવા જેલમાં જાય. એકદમ સાચું ઉદાહરણ. તે વ્યક્તિ ગુનેગાર નથી, પણ કાયદાકીય રીતે દેવું ચૂકવવા બંધાયેલો છે. એ જ રીતે ઈસુએ આપણા પાપોનું ઋણ પોતાના પર લીધું, જેથી મૃત્યુને તેમને પકડી રાખવાનો કાયદેસર અધિકાર મળ્યો, થોડા સમય માટે. વાહ! તો પછી તેમનું પુનરુત્થાન એ કોઈ ચમત્કાર કરતાં વધુ એક તાર્કિક આવશ્યકતા હતી? બિલકુલ. આ જ શ્રોતાનો મુખ્ય મુદ્દો છે. કારણ કે તેઓ પોતે તો નિષ્પાપ હતા, એટલે મૃત્યુનો તેમના પર કોઈ કાયમી હક નહોતો. એકવાર તેમણે માનવજાતના પાપોનું પ્રાયશ્ચિત કરી દીધું, પછી મૃત્યુ પાસે તેમને રોકી રાખવાનું કોઈ કાનૂની કારણ જ ન બચ્યું. એટલે જ પ્રેરિતોના કૃત્યોમાં લખ્યું છે કે મૃત્યુ તેમને બંધનમાં રાખી શકે એ અશક્ય હતું. બરાબર. પુનરુત્થાન એ તેમની નિષ્પાપતા અને મૃત્યુ પરના વિજયનો અંતિમ અને તાર્કિક પુરાવો છે. સ્ત્રોતોમાં બે પ્રકારના મૃત્યુ વચ્ચેના તફાવતની પણ વાત છે, ખરું ને? હા. અને આ સમજવું ખૂબ જ મહત્વનું છે. સ્ત્રોત પહેલું મૃત્યુ અને બીજું મૃત્યુ વિશે વાત કરે છે. પહેલું મૃત્યુ એટલે શારીરિક મૃત્યુ, અને તે સમયે ઈશ્વરથી અનુભવાતો વિચ્છેદ.
જેનો અનુભવ આપણે બધા કરીએ છીએ. હા, પણ બીજું મૃત્યુ એ અંતિમ ન્યાય છે, જેને અગ્નિની ખાઈ તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. એ પાપનો સંપૂર્ણ અને કાયમી નાશ છે. ઈસુએ વિશ્વાસીઓને આ બીજા કાયમી મૃત્યુથી બચાવવા માટે પહેલું મૃત્યુ સ્વેચ્છાએ સહન કર્યું. તેમણે વધસ્તંભ પર ઈશ્વરથી વિચ્છેદનો અનુભવ કર્યો, જેથી આપણે કાયમ માટે તેમની સાથે જોડાઈ શકીએ. આ પાપ અને ન્યાયની આખી વ્યવસ્થા આ આપણને આદમ પાસે લઈ જાય છે. અને અહીં સ્ત્રોતો એક એવી વાત કહે છે જે ખરેખર મને તો આશ્ચર્યજનક લાગી. તેઓ સૂચવે છે કે આદમની રચના માત્ર પૃથ્વી માટે નહોતી, પણ તે દૂતોને સમાવતા એક મોટા વૈશ્વિક નાટકમાં મુખ્ય પાત્ર હતો. ખાસ કરીને તેને ધૂળમાંથી કેમ બનાવાયો? આ વિગત ખૂબ ચોક્કસ લાગે છે. જેનો અર્થ થાય છે ધૂળ, માંસ, શરીર. આ માત્ર શારીરિક હોવા પર જ નહીં, પણ નબળાઈ પર ભાર મૂકે છે. બરાબર, નબળાઈ, નશ્વરતા અને શારીરિક ઈચ્છાઓ પર. ઈશ્વરે જાણી જોઈને આદમને આવી નબળી સ્થિતિમાં બનાવ્યો, અને એનો હેતુ હતો આજ્ઞાઓની સત્યતા સાબિત કરવાનો. એક મિનિટ, તો સ્ત્રોતો એવું કહી રહ્યા છે કે માનવજાતનું આખું અસ્તિત્વ એક પ્રકારના વૈશ્વિક કોર્ટરૂમ ડ્રામામાં પુરાવો છે? આપણી નબળાઈ એ કોઈ ભૂલ નથી, પણ યોજનાનો એક ભાગ છે? તમે બિલકુલ સાચું સમજ્યા. દલીલ એવી છે કે જો આવી અત્યંત કઠિન અને નબળી પરિસ્થિતિમાં, મતલબ ધૂળ માંસ શરીરમાં રહીને કોઈ માનવ ઈશ્વરની આજ્ઞાઓ પાળવાનું પસંદ કરી શકે, તો એ સાબિત થઈ જાય કે આજ્ઞાઓ પાળી શકાય તેવી છે. અને માત્ર પાળી શકાય તેવી જ નહીં, પણ ન્યાયી પણ છે. વિચારો, દૂતો કે જેઓ આવી શારીરિક ઈચ્છાઓ વિનાના આધ્યાત્મિક શરીર ધરાવે છે, તેઓ પણ પતન પામ્યા. હવે જો ધૂળમાંથી બનેલો મનુષ્ય જે શારીરિક લાલસાઓ સામે સંઘર્ષ કરે છે, તે છતાં પ્રેમ અને આજ્ઞાપાલન પસંદ કરી શકે, તો પછી શૈતાનના એ દાવાને કોઈ સ્થાન જ નથી રહેતું કે ઈશ્વરની આજ્ઞાઓ અન્યાયી છે. વાહ! તો માનવજાતની નબળાઈ એ જ ઈશ્વરની યોજનાનો મુખ્ય મુદ્દો હતો? આ તો બધું જ બદલી નાખે છે. બરાબર. આપણી નબળાઈઓમાં જ આજ્ઞાપાલન એ સૌથી મજબૂત પુરાવો બને છે કે ઈશ્વરનું શાસન ન્યાયી છે અને તેમની આજ્ઞાઓ પ્રેમાળ છે. આ બધી વાત ફરીને ઈશુની ઓળખ પર આવે છે. લખાણો તેમને સમય અને અવકાશના સહસર્જક કહે છે. જો બધું પહેલેથી જ તેમનું છે, તો પછી સ્ત્રોતો શા માટે તેમના સત્તા અને અધિકાર વારસામાં મેળવવાની વાત કરે છે? જે વસ્તુ પહેલેથી તમારી હોય એને તમે વારસામાં કેવી રીતે મેળવી શકો? આ ખ્યાલ થોડો જટિલ છે, પણ ચાલો એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે એક રાજા પોતાના રાજ્યના કાયદા કેટલા ન્યાયી છે તે સાબિત કરવા માટે એક સામાન્ય નાગરિક તરીકે જીવવાનું નક્કી કરે છે. તે મહેલ છોડી દે છે. હા, એક સામાન્ય માણસની જેમ કામ કરે છે, કર ભરે છે અને રાજ્યના બધા નિયમો પાળે છે. આમ તો સત્તા એની જ છે, પણ સામાન્ય નાગરિક તરીકે જીવીને અને નિયમો પાળીને તે ઔપચારિક રીતે એ પદ પાછું મેળવે છે અને બધાને બતાવે છે કે તેનું શાસન ખરેખર ન્યાયી છે. ખૂબ સરસ ઉદાહરણ. તો ઈસુ સર્જનહાર હોવા છતાં એક જીવ બન્યા અને તેમણે પોતે બનાવેલી વ્યવસ્થામાં રહીને સંપૂર્ણ આજ્ઞાપાલન દ્વારા તે અધિકારને વારસામાં મેળવ્યો, જે મૂળભૂત રીતે તેમનો જ હતો. એકદમ સાચું. અને વધસ્તંભ એ જ ક્ષણ છે જ્યારે આ વારસાની ઔપચારિક પુષ્ટિ થાય છે. તેમના સંપૂર્ણ આજ્ઞાપાલન દ્વારા મૃત્યુ સુધી પણ તેમણે ઈશ્વરના પ્રેમ અને ન્યાયને એવી રીતે પ્રદર્શિત કર્યો કે કોઈને કોઈ શંકા ન રહે. આ કૃત્ય દ્વારા તેઓ સમગ્ર સૃષ્ટિ સમક્ષ જાહેરમાં તે શાસનનો વારસો મેળવે છે જે હંમેશા તેમનું હતું. તો આ બધી બાબતો આપણને ક્યાં લઈ જાય છે? આ વાર્તાનો અંત શું છે? આ યોજનાનો અંતિમ હેતુ શું છે? અંતિમ ધ્યેય છે સૃષ્ટિની પૂર્ણાહુતિ. હા. અને આ ત્યારે થાય છે જ્યારે આજ્ઞાઓની સત્યતા સંપૂર્ણપણે સાબિત થઈ જાય. આ સાબિતી માટે સ્ત્રોતો પ્રથમ ફળોના ખ્યાલનો ઉલ્લેખ કરે છે. પ્રથમ ફળો. હા, આ એવા લોકોનું પ્રતિકાત્મક જૂથ છે જેઓ પોતાના જીવન દ્વારા આ સત્યને સાબિત કરે છે. અને આ ફળો 3 તબક્કામાં લણવામાં આવે છે. 3 તબક્કા? કયા કયા? પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ ફળ ખુદ ઈસુ છે. બીજું, પેન્ટેકોસ્ટના દિવસે પવિત્ર આત્મા મેળવનાર સંતો. અને ત્રીજું, સ્ત્રોતો ભવિષ્યમાં 1,44,000 લોકોના એક વિશિષ્ટ જૂથનો ઉલ્લેખ કરે છે.
એકવાર આ નિર્ધારિત સંખ્યામાં સાક્ષીઓ મળી જાય, એટલે કે જ્યારે પૂરતા પુરાવા એકઠા થઈ જાય, ત્યારે અંતિમ ન્યાય માટેનો આધાર સ્થાપિત થાય છે. અને તે ન્યાય કેવો હશે? કારણ કે ન્યાયની વાત આવે ત્યારે ઘણીવાર સજા અને ભયનો વિચાર આવે છે. અહીં ન્યાયને એ રીતે નથી જોવામાં આવ્યો ઈશ્વરના ન્યાયી શાસનને શંકાની બહાર સાબિત કર્યા પછી. જેઓ સતત આજ્ઞાઓનું ઉલ્લંઘન કરે છે અને બીજાને નુકસાન પહોંચાડે છે તેમના પર ન્યાય કરવામાં આવે છે. અપરાધીઓને બીજા મૃત્યુમાં નાખીને પાપ અને દુષ્ટતાને આખરે સમય અવકાશમાંથી કાયમ માટે દૂર કરવામાં આવે છે. આ ઈશ્વરના પ્રેમનો વિરોધાભાસ નથી. સ્ત્રોતો ભારપૂર્વક જણાવે છે કે નથી. ઉલટું, તે ન્યાયી જીવોને કાયમી નુકસાન અને પીડાથી બચાવવા માટેનું એક આવશ્યક અને પ્રેમાળ પગલું છે. આ રીતે સૃષ્ટિ તેના મૂળ ઉદ્દેશ્યને પૂર્ણ કરે છે, જ્યાં પ્રેમ અને ન્યાય એક સાથે શાસન કરે છે. શું ગહન અને એકબીજા સાથે જોડાયેલી વિચારધારા છે? આપણે ઈસુના આજ્ઞાપાલનના એક સરળ નિવેદનથી શરૂઆત કરી અને સમગ્ર બ્રહ્માંડની એક યોજના સુધી પહોંચ્યા, જ્યાં માનવજાતનું અસ્તિત્વ પણ દૂતોની સામે ઈશ્વરના ન્યાયને સાબિત કરવા માટે એક ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તે ખરેખર વ્યક્તિગત પસંદગીને વૈશ્વિક પરિણામ સાથે જોડે છે. આખી ચર્ચાનો સાર એ છે કે ન્યાયીપણાને માત્ર માની નથી લેવાતો, પણ તેને સાબિત કરવો પડે છે. અને તે સાબિતી અપાર મુશ્કેલીઓનો સામનો કરીને સ્વેચ્છાએ કરેલા પ્રેમાળ આજ્ઞાપાલન દ્વારા આવે છે. ભલે તે ઈસુ હોય કે ધૂળમાંથી બનેલું મનુષ્ય, સિદ્ધાંત એ જ રહે છે. સાચી વાત. સાચો પ્રેમ અને ન્યાય કસોટીમાં જ સાબિત થાય છે. આ ચર્ચાના અંતે મારા મનમાં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. સ્ત્રોતો જણાવે છે કે ઈશ્વરે આ બધી યોજના, જેમાં વધસ્તંભ અને આદમની રચનાનો સમાવેશ થાય છે, તે દૂતોની રચના પહેલાં જ ઘડી હતી. આ આપણને એક વિચાર સાથે છોડી જાય છે. જો વૈશ્વિક નાટકનું દરેક પગલું કોઈ મુદ્દો સાબિત કરવા માટે આટલી ઝીણવટપૂર્વક પૂર્વ આયોજિત હતું, તો તે યોજનામાં જીવતા જીવોની સ્વતંત્ર ઈચ્છાના સ્વરૂપ વિશે તે શું સૂચવે છે?